કસરો કે હું હાવ પાંદડા ખૈરા ખૈર ને હું વાયરા વાય. આ કોનું સંપલ્યું હશે? જો તો ફાફડા સાપ છે, જેના પગ લાંબા ટણ જેવા હશે એનું આ સંપલ્યું હશે. પાછું તો અમાર વાળામાં નાખ દે કથડીનું. છે સંપલ્યું આમ હારું, પણ કોકની પનો તે આપણે શું કરવી કા? ગયું ઘરે આપણે હું લાઈવ ને બધું કસરા ટોપલીમાં જવા દો. એક તો ઉધરા ને હાવ મારે તો હવે બોલવાના હોય નથી. એ સાહેબેન જેવું હોય તો અહીંયા શું પડ્યું છે? જલ્દી આવો. એ આવો. એક તો આવું ગરું બોલતું નથી, ગરું હું ઓલું ગરું બોલાતું નથી. હે ભગવાન, એ આવું જલ્પાબેન, એ જલ્દી આવો સોનલબેન. એ આવું છું આની એક તો હવારના પોરમાં હંપાઈ જ છે હાવ. રાહુ છે ઈજ ને સોનલબેન, હું તમને એટલે જ બોલાવું છું કે સવારના પોરમાં અહીંયા આવું બધું કેમ કચરો પડ્યો છે? જોવું હોય છે. રાહુ છે જલ્પાબેન, કચરો તો સમજા સોનલબેન, પણ આ શું છે? કાચની બાટલીઓ. હેલાવ પાંદડા ને આ પ્લાસ્ટિકની બોટલ તો જો ડૂસો સૂથો વારી નાખી હાવ પીને સીધી ફટાક રેગાની કા. ઈની સોનલબેન આ જોવો ને કાચની બોટલ. હા હેલાવ જરી ખૂંકો તો, મને બીક લાગે છે આ કે દારૂ બારૂની બોટલ છે ની ને. મને પાછું હું ગરું પકડાઈ ગયું છે ને ઉધરા આવે હે તે કઈ ના હવાદ આવે ના કઈ જાય તે કઈ ખબર નહીં પડે. તમે જરી ખૂંકો ને સોનલબેન, મને બીક લાગે. હવે એમાં બીવાનું ના હોય, હું તો શું અહીંયા આમ તો મને બીક લાગે, પણ હું ગીલ્યો ને લાવ અહીંયા તો ઊભી છું. સોનલબેન વાસ આવે છે, એકદમ બદબુ છે દારૂની. કેવી વાસ આવે છે સોનલબેન? હાસુ કા દારૂ છે લાવ? અહીં કોણ પીન નાખી ગયું છે ને આ પીતું કોણ હશે? પાછી અવળી મોટી લાલ સોર કસરા પેટી મૂકી ની દેખાડી બધું હેઠે ઢગલો કરી દીધો જો તો. પણ આપણે તો અહીં શેરીમાં બધા રહીએ છીએ, એમાં કોઈ પીતું નથી, એવું તો કોઈ માણા નથી, બધા વ્યવસ્થિત ઘરના છે. તો આ દારૂની બાટલી આવી તો આવી ક્યાંથી? હા સોનલબેન, ઈ જ ખૂબીની વાત છે. આ ઓલા નવા રેવાય વાય કઈ દારૂડિયા બારૂડિયા નથી ને? હે તમને કહો ખબર ઓલા આવ્યા સીમા બેન ને ઈ ઓલો પૂરો પૂરો સડાવાળો છોકરો. ના ના સોનલબેન, મેં તો કોઈ દિવસ એન ઘરમાં એવો અવાજ સાંભળ્યો નથી એવું દારૂનું કાંઈ. વ્યવસ્થિત છે. અમારે ચિંટુ ઓલા ભૂરા પાસે રમવા જતો હોય ને, નહીતર તો ચિંટુ મને બધુંય કહે, એવું કાંઈ લાગતું નથી એનામાંથી. તો કોણ ગધડીનું બીજી શેરીનું આપણી શેરીમાં પીન બાટલી નાખી જતું હોય છે? હે આ સાંજે જોવું આપણે કોણ છે. હા સોનલબેન, આપણે છે ને આપણે બેય નહીં બેસીએ ને પછી દારૂડિયો કંઈ કરે તો, એટલે આપણે બધી લેડીઝું ને આપણા ઘરવાળાને કહેશું. હા હા. એ સોનલબેન, આ સુપડી ક્યાંથી લીધી તમે? આ સોમવાર ઓલ ગુજરી નથી ભરાતી ત્યાંથી લઈ આવી. ઓલી હતી 20 રૂપિયા વાળી, તે પગ આવ્યો ની ભેરી ફાટી ગઈ, પ્લાસ્ટિક નબળું હતું, તે આવડી 60 રૂપિયા વાળી લઈ આવી. સોનલબેન મારી પાસે સ્ટીલની છે, 110 રૂપિયાની જેવી છે, જાય જ નહીં કોઈ દી, ગમે એમ પછાડો ને એવી લઈ લેજો, જોઈ જાજો તમે. એ સ્ટીલની તો મારા આગળ છે, પણ એ ઘરમાં વારવાની છે ને આ ફરિયું વારવાની છે ને આવી પ્લાસ્ટિકની રાખી છે, કોઈ સોરી જાય તો કઈ માથા કૂટતો નહીં, ખરખરો નહીં. ઓય હા બરાબર, સારું હાલો તો સાંજે મળ્યા. એ હા, આ દારૂની બોટલ આવી ક્યાંથી? લાઈજી સંજયને ફોન કરવા દેજે. હાલો હા બોલ, શું કરો? ગોવા જાવશું પીવા. હે કયા વયા ગયા? કયા સાનું મને સપાઈને વયા ગયા? હું બોલ્યા પીવા જાવશો એમ? ઉભા રહ્યો હમણાં પોલીસને ફોન કરું કે નહીં? એ ઓફિસે બેઠો તો કામ જ કરતો હોય ને, કોઈ ગોવા નથી જતું ને કોઈ પીવાનું નામે નથી લેતું બાપા. આને તો નામ લેવાય નહીં, તા તો ઉપડી પડે. તો ઠેક હાંભળો તમને કહો સંજય. હા બોલ. એ આ સવારું કચરા વારતી હતી ને બાઈને ફરિયામાં, પછી જલપાબેન કે હમણાં આવો તો વળી એમની ગઈ ને તા તો હે ને હે આ બાઈને નથી આપણે શેરી નીકળીએ ત્યાં દારૂની બોટલ પડી કચરા પાસે, એમને ઢગલો બધો રખડે રસ્તામાં, કેવો કચરો રખડે ને દારૂની બોટલ કાચની 2 બાટલી, એક ફૂટેલી ને ખાજી. ઓહો આપણી શેરી પાસે? હા તી હાસુ કહું કોણ છે હે? આપણી શેરીમાં કોઈ પીતું નથી ને? હાસુ બોલજો, તમે પીતા નથી ને નકર ટાટિયા ભાંગી નાખશે પોલીસ. કેવી બાઈ છે આ, 24 કલાક તાર ભેગો રહું છું તોય એને મારો પર વિશ્વાસ નથી. કોઈ આપણી શેરીમાં નથી પીતું ને હુંય નથી પીતો, મને વિશ્વાસ ન થતો કે આપણી શેરી પાસે ત્યાં કોણ નાખી ગયું દારૂની બાટલી. ના આમાં કઈ નક્કી ના હોય, 31st આવે છે તો રવાડે સૈડા હોય કોક દોસ્તારું ના. ના બાપા ના. તો વાંધો નહીં, એમ કહો આજ હાંજે છે ને પછી મેં જલપા ભાભી એમ નક્કી કર્યું છે કે આપણે હે ને રાતે સાનું મને જોવો કે કોણ આવે છે. એ હાથી વાંધો ને હેલ, સીઆઈડી થાવું તને બહુ ગમે પહેલેથી? હો પહેલેથી ઝીણકેથી તેડીની જોઉં છું, તો અટાણે મારે જોવું તો પડશે જ કે કોણ હશે એ નાખવા વાળું. સારું હાલ, આખો દી નો વિચાર રાખતી. એ હા હાલ નાઈ ધોઈને નવરાત થઈ જાય.
તને કહો હેલા શિવ અહીંયા આવતો લે આપણે હે ને લેસ માર્ટિન ગાર્ડનનો દરવાજો ખુલ્લો હે ને તો એમાં બેહીને લેસન કરીએ. મારી મમ્મી ક્યાંક તાલું મારીને વહી ગઈ હે. હા હા એ હેલા તને કહો જો એટલે ઉપર જલવા ઉપર જો જલ્દી ખિસકોલી. હા ગોઈટો નહીં જો એ હે ને ઓલા નીચે ડાલિયા પેલા ને ડાલિયા ખાવા આવે હે. કેવી અસલ ની ખાય કા. હા આપને ભૂખ લાગે તો એને ભૂખ ના લાગે. ઈ માંડવી ને ડાલિયા ને કેવું બધું ખાય કા ઝીણું ઝીણું. એ ચીંટુ તમે બે શું કરો છો અહીંયા? આ ચોકી તો હાવ ગાંડી હે ને કઈ ખબર જ નથી પડતી. ઓલી ખિસકોલી કેવી અસલની ડાલિયા ખાતી હતી ત્યાં મોટા અવાજે લાયલું નાખતી આવી વહી ગઈ બિશાલી. એ ચીંટુ મને થોડી ખબર હોય અહીંયા ખિસકોલી છે. હવે પલી ગઈ ને તો લોહીપીમાં જા હું જ કામ છે તાલે મારું. એ ચીંટુ હું એમ પૂછવા આવી હતી કે તારે ઓલું ચિત્રનું કામ થઈ ગયું સ્કૂલે ટીચરે આપ્યું તું? ના અંબે ઈ જ કરવા આવ્યા છીએ બાકી બધું લેસન તો થઈ ગયું હે. ખાલી એક હે ને ચીટલે ડોલવાનું હે ને ઓલું સ્નોમેનનું ઓલું બલકના વાળું હે ઈ ડોલવા બે આવ્યા હે. મારું કોલેજ આવ્યા હતા પણ મારી મમ્મી હે ને તાલું માલીને ક્યાંક વહી ગઈ ને પછી આ ડેલી થોડી હતી તો અમે ને ગલી ગયા હું ને શિવ બે. એમ કોઈના ઘરમાં છાનું મનું ના ગારી જવાય બેડ મેનર્સ કહેવાય ચીંટુ. તો તું હું વહા એવી લટપટ કરતી ઢોલી તું શું કામ ગલી ગઈ? તું જાને પણ અમને કેતી સાચી વાત છે પોતે ગલી ગઈ પાસે આપને સલાહ દે. હાલ આપણે બે ચીટલા ડોલીએ. એ મારે દોરવું છે હે મને તમાર ભેગી બેસાડો ને દોરવા મને એકલીને દોરતા નથી આવડતું. હાથી વાંધો નહીં બેજા પણ હે ને બકબક ના કરતી ભલી ખિસકોલી ખાવા નહીં આવે તારી વાહે. એ હા ચીંટુ હવે નહીં બોલું ધીમું બોલીશ. જોઈ બોલશે તો ખરી જ છોટલિયું મૂંગી તો લે જ નહીં કા તારે બકબક કરવા તો જોઈએ જ છોટલિયુંને. કેવો ડોલવાનો છે લા આમ જો ટીચરે હે ને આ પતાકડું મને કાપીને આપ્યું હતું પણ મારાથી હે ને અડધું ફાટી ગયું પણ આમાં ડોલેલ છે ને આવો ડોલવાનો છે મને તો બહુ આવડે છે ને હું મારી લીટે અલગ શાલ વધારવાનો હા. એમ ના ચાલે ચીંટુ સ્નોમેન હોય ને એને મફલર જ હોય તું શાલ ઉડાડતો ના ચાલે. ચાલુ કર ને પણ મને કંઈક નવીન કરવું હોય તો કર વચ્ચે લાખ એટલે હે ને આપણે બધા એમાં જોઈને દોલીએ. હા ખિસકોલી આવી નહીં હો આપણો અવાજ સાંભળીને બિસાલી વહી ગયા આપણે જાહું ને પછી ખાવા આવશે ડાલિયા. સાચી વાત છે ચકી હોય ને બધાને બીવડાવી દે. મારે ડોલાઈ ગયું જો મારે ડોલાઈ ગયું. એ ચીંટુ તારો સ્નોમેન તો ઓલી ચુડેલ જેવો લાગે છે મારો ને શિવનો જો એવું દોરવાનું હોય. હા એલા તને ડોલતા નથી આવડતું કા? મને ના આવ્યું એલા આગલું ભલે હે તું મને ડોલી દે ને. એ હા લઈ ડોલી દો અલે થેન્ક યુ તે મને અસલનો ડોલ દીધો એવું કેમ ચાલા જેવો ના ડોલ દીધો? ટીચરને પછી એમ લાગે ને કે મેં તને ડોલ દીધો એટલે હે ને મેં બીજો ડોલ દીધો તને. ચકીનો જુદો માલી જુદો ને તારો જુદો. હા હવે કંઈક ઠીક છે ચીંટુનું ડ્રોઈંગ ચાલુ કરીને ભાઈ તાલા કરતા માલો હાલો લાગે છે આમ દેખાવમાં હાલો લુપાલો લાગે છે તાલો તો જો. એ બસ ચીંટુ કોઈને કહેવાની જરૂર નથી આપણું ડ્રોઈંગ જોયું ને ઓલી ચુડેલ જેવું લાગે છે. આ તો શિવે દોરી દીધો. હા હાલો હવે લમીએ હાંજે લમશું એલા. ના મારી મમ્મી છે ને હાંજે લમવાનું ના પાડી છે. એ કંઈક દાલુલિયાની વાત કરતી હતી કે કોકે ને દાલુલિયો આપણી શૈલીમાં આવે છે એટલે પછી છે ને એ આપણે માલે તો એટલે એમ કીધું કે દિવસે રમવું હોય ને તો લમી લેવાનું હાંજે લમવાનું છે નહીં. કોણ છે આપણી શેરીમાં દારૂડિયો હે? મને નથી ખબર આ તો મારી મમ્મીની વાતો કરતી હતી એટલે કહું છું. હાલે તો આપણે લમીએ. સોનલ પાણી લેતી આવજે. એ પી લ્યો હજી અહીં ઠોસરા વિસરી નવરા ના થયા તો ઓર્ડર ઠોકવા માંડે. આઈ તઈ લેતી આવજે ને ઓહો હો એ ઓ માર વાર લાગશે. જો તો ડાસુ ફાડી કરીને કોકરે મેસેજમાં વાતું કરે છે. કોણ છે તે આવા બધા મલકાવશો મોબાઈલમાં હે? કોઈ નથી બાપા. પાણી ના ભરી આવી આડી વાત નાખોમાં. કોણ હતું? હું આવી એટલે મોબાઈલ સાઈડમાં મૂકી દીધો જો. કેવા છે નકર તો ડાસુ ફાડીને દાંત કાઢીને મેસેજ ઠોકતા હતા. કોણ છે? કોઈ નથી બાપા અમારું ઓફિસનું ગ્રુપ છે એમાં વાતું કરું છું. મને જોવા દ્યો. અલે વિશ્વાસ વગરની. આ મોનિકા કોણ છે? ઓફિસ વાળી છે બાપા કામ ના હોય આડાહવરું અમારે. પછી આ લટારી કોણ છે? જો તો એનું ડીપી તો જો WhatsApp નું. એના જ બહુ મેસેજ આવે છે તમને. કોણ છે આ જાનકી? એ અમારે HR છે. ઠેક HR એટલે હરક પદુડી રાધા હે? શું થાય? એવું ના થાય તું ભાઈ રેવા દે ને તારે નથી શીખવું.
પાણી ગ્લાસ ભરવાનું કીધો એ ભરી આવો નથી ને બીજી લપ કરે. તે કાંઈ નહીં. હા જોઈ સાંજેમાં જવાનું છે. ક્યાં? આ ઓલો દારૂડિયો કોણ આવે છે ને ઈ જોવા. ઓય ઈ તો ભવની વાર છે ને હજી. 11 તો થઈ ગયા. હમણાં બોલાવશે જલપા ભાભી. આ કોણ ગયું ગોવા? ઓહો જો તો ખરી. તમે બસ નકરી લાયકું દેજો. ફરતી કોર બધાય જાય, કોઈ ગોવા જાય, કોઈ કેરલા જાય, કોઈ રાજસ્થાન જાય, કોઈ મુંબઈ જાય. આપણે ગોદડામાં ગરીને તૂટ્યું વારીને હુઈ જવાય. એ સાલબેન આવજો. એ હા બીજાને ફોટામાં લાયકું દેવાઈ ગયું હોય ને તો આવજો. એમાં આ કોણ છે? એ સાલબેન હું છું. અરે જલપાબેન દારૂડિયાથી તો પછી બીક લાગશે. તમારાથી બીક લાગે. તમારો વેહ એવો છે તો હવે હું ધોરા જેવી સાલ વેઠી ને મોઢે માસ્ક ને ટોપો ને જો તો વર્તાતાય નથી. હું તો બીક ગઈ ઘડીક તો. ઈ તો એ દારૂડિયો મને વર્તે નહીં ને એટલા માટે. ને રેશમા ભાભી એ જો હાવ કારે કારું પહેર્યું હાવ બધુંય ને હાથમાં બાપાને ગેડો. કોકને ના લમધારવા જાતા હોય. ઓહો રસિકભાઈ એ લુંગીમાં. તમાર બે માણાએ પણ થોડોક આમ બદલાવી ન હોય ને વેશ. એમાં હું વેહ બદલાવી? એના વેહ નીકળી જાય કે નહીં આગળ કોણ છે દારૂ વાળો. હાલો હોતાઈ જાવ, આવવાની તૈયારી લાગે. હા બેસી જાવ નીચે બધા. એ જલપા બેન બેહી જાવ ને હું પુતરાને જેમ ઊભા. હા હા સુનો બેન. हम नशे में तो नहीं. હાથ છે જો ગીતડું ગાય પાછો તો નશામાં થઈને પાછો કે નશે મેં નહીં. ભૂંડો એને જ લાગતો. ધ્યાન રાખજો આવે ઈ ભેળો ઘા. સંજયભાઈ હાવેણો છે લાવો તો. એ સોનલબેન આવે છે. હામલું આવે ને એટલે તમે સાવેણાનો ઘા કરજો. આપને કઈ નુકસાન પહોંચાડે નહીં પેલા ધ્યાન તો રાખવું પડે. હા મૂંગા મરો ને. हम नशे में तो नहीं. ક્યાં દેવાનું છે આ ઘર? ક્યું છે? નશાવાળી નો થા છો. આ લેતો જા. દારૂ પી છો ને પાછું તો બોટલ અહીંયા ફેંકવા આવે. એ કોણ છો તમે? પકડી લ્યો સંજયભાઈ. એ સંજયભાઈ, રસિકભાઈ, મૂકો મને. હા આ દારૂડિયો તમને કેમ વર્તે? એ હું દારૂડિયો નથી સોનલ ભાભી, હું પોપટિયો છું. પોપટભાઈ છું. હું તો પાર્સલ દેવા આવ્યો. એ સોરી પોપટભાઈ. તમે આ જંગરખા જેવી ટોપી વેઢી ને એક તો આડું આ ખોખું ને એમાંય અંધારું ને એમાંય તમે પાછું કયું ગીત ગાતા હતા? મેં નશે મેં તો નહીં. એટલે અમને એમ કે આ દારૂડિયો છે એટલે અમે બધા મારવા તૂટી પડ્યા. પોપટભાઈ અમને નથી ખબર તમે સૌ. હું તો અહીંયા ઓલા તમારી શેરીમાં પાડોશી નવા રહીએ ને મને યાદ નહોતું કેમાં રહીએ. તેનું ખોખું આવ્યું ને પાર્સલ થી દેવા આવતો હતો. આજ મારે મોડું થઈ ગયું દુકાન બંધ કરવામાં. અરે સોરી હો. અમને એમ કે અમારી શેરીમાં એમાં એવું છે દારૂડિયો આવ્યો કાલ ને આજે આ બોટલ દારૂની પીને નાખી જાય તો વળી કોઈને હેરાન બેરાન કરે તો ત્યાં જ અમે પકડવા હાટું જાયગા બધા કે દારૂડિયો આવે ને એટલે એને થોડોક સબક શીખાવીએ. ઠીક એવું છે, કાંઈ વાંધો નહીં. હા ઓ પોપટભાઈ સોરી. એ પોપટભાઈ સોરી હો. મારી તો વધારે ભૂલ છે. મારે તો વધુ સોરી કહેવું પડશે કારણ કે મેં આ ઓકિસ્ટિક તમને મારી. કાંઈ વાંધો નહીં. સારું હાલો. તારો જ વાગ છે. આવે છે કરતી. હાલો બધાય તૈયાર રહેજો. જોતી નથી કોણ આવે છે. એટલે મને થોડી ખબર હોય. પોપટભાઈ પાછું ગીતે એવું જ ગાતા હતા નશામાં નથી એવું દારૂડિયા જેવું ને ખોખાનો એ પડસાયો ને એની જંગરખા જેવી ટોપી ને મને એમ કે ઈ જ છે. જોવે નહીં હરખું. સાનમના રહ્યો ને રસિકભાઈ દાંત કાઢે. મારે દાંતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં કેસે. આ કોણ ગીત ગઈ? પાછળ ફેરતો. મારે દાંતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેં કેસે. એમાં આ કોણ છે? આ શુક્લો દારૂડિયો છે કે આ બીજું કોક છે? મને તો આ જ લાગે છે. આ 5 વાગે ને પગ મારા દુખે, મોડું થાય તો માથું મારું દુખે. આજ લાગે છે જો ને પીને બોલે છે. આ ભાઈ બંધો એ લતે લગાડ્યો રે મધરો દારૂડો મેં કેસ. આજ લાગે દારૂડિયો જો ને ગીતે દારૂનું ગાય છે ને એના વેહ જોવો ને જો આમ ગાય કેવો અડધો પીધેલો છે. સનતબેન આજ છે પણ આ તો પીને પડી ગયો. કાલે આમ જ આવ્યો હશે જાતો હશે ક્યાંક અહીંયા આપણી સોસાયટી પાસે આવીને પડી ગયો. પછી હું નીંદર ઉડી એટલે એમને કાચની બોટલ અહીંયા રાખીને ભાગ્યો હશે. હા આમ જ હશે. હુંય ગયો પીને ગીતડું ગાઈને જો ને વાયસ આવે છે હવે એના મોઢા પાસેથી નહીં.
તું ઊંઘી એવી? અરે આખો ગંધાય છે એમ કહું છું, કઈ મોઢું ઊંઘવા નથી ગઈ એનું. એ ભાઈ, એ ભાઈ, એ દારૂડિયા ભાઈ, ઉઠો ને. એમ ના કહેવાય જલપા ભાભી, દારૂડિયા ભાઈ. વળી ક્યાંક મારવા માંડે ક્યાં જાવ? ખાલી એ ભાઈ બોલો. સોરી. એ ભાઈ, એ ઉઠો. આ ક્યાં આવીને પડ્યા છો તમે? એ ભાઈ, આ તમારી સોસાયટી નથી. મારી બાઈ વહી ગયા. ભાઈ વઈ ગઈ? દારૂ પીવાથી બાઈ વઈ જ જાય ને. 2 પેક લગાવેલા, હજી દે દારૂ આમાં બોટલ. જોતી જ નથી, વહી જ જા તું, વહી જ જા. જોતા એકલો બડબડે. ક્યાં જાવ છો સંજય? એ સંજય, ક્યાં દારૂ દે. હાય, આ સંજય નામ સાંભળી ગયો. સંજય નામ બોલે લે. પાણીની બોટલ લેવા ગયો તો. ઉઠ. જોતો કેવો ગોથા ખાય છે હાવ. બોટલું પી ગયો લાગે. ઉઠે. હું ક્યાં છું? તું ભાઈ અમાર સોસાયટીમાં છો ને દારૂ પીતો અહીંયા આવીને પડી ગયો ગીતડા ગાતો એટલે તને શેનું ગમશે તી તું દારૂ દરરોજ ટાળશો ભાઈ? મારી બાઈ વહી ગઈ ને એટલે. ઓહ, તમારી ઘરવાળી વહી ગઈ એટલે તમે દારૂ પીવો છો? હા બેન, ઈ વહી ગઈ છોકરાને લઈને. ઈ વહી જ જાય ને. તમે દારૂ ઢીસા રાખો તો કોઈ બાયુને ગમે? ભાઈ દારૂ ના પીવાય, ઈ લત ખોટી. મારે દોસ્તારું હે ને મને શાખવા એક દી દીધો હતી, મને ભાઈવો તી હું વળી પીવા માંડ્યો. લે ભાઈઓ, એમાં કેમ જાણ મીઠી સુગંધ આવતી હોય? કાંઈક તો આ દોસ્તારું જ બગાડે છે કા? પૈતે તો પીવે, પાછા બીજાને દારૂ પીવડાવવાનું રવાડે સડાવે. ભાઈ તું તાર દોસ્તારો એવા હોય ને બગડેલા, એને મૂકી દે ને દારૂ પીવાનું બંધ કરી દે. રંગ તેવો સંગ તેવો રંગ, ઓલું નથી કેતા? દારૂ બારૂ મૂકી દે એટલે તાર બાયડીને છોકરા કંઈક પાછા આવી જાય. હા, દારૂ મૂકી જ દે. હાસી વાત છે તમારી. બધાએ મને એમ કહેતા કે જો ઓલો દારૂડિયો જાય, 2 બોટલ હામી હાથમાં દેતા પીવા. મને કોઈએ મને સમજાવ્યો નહીં, તમે આજ મને સમજાવ્યો. તો ભાઈ દારૂ પીવાનું બંધ કરી દ્યો ને તમારી ઘરવાળીને છોકરાને કહો કે મેં દારૂ મૂકી દીધો છે એટલે ઈ પણ આવી જાય. હા, હાસી વાત છે તમારી. મારાથી કાંઈ નુકસાન થયું હોય ને તમને તો મને માફ કરજો. ના કાંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખજો. કારણ ઘણા એવા છે દારૂ રવાડે સડીને બાયડી છોકરા ઘર બર ધંધા બધું વિખાઈ જાય છે, એટલે ધ્યાન રાખજો. પણ તમારું ગીત એમ હતું હો, મારે નતો પીવો ને મને પાયો રે મધુર દારૂડો મેં કેસે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.